આજે 26 તારીખ સાંજ સુધી, 26 તારીખને રાત્રિ, 27 તારીખે રાત અને 28 તારીખ સવાર સુધી, એટલે કહી શકાય કે આવનારી 36 થી 40 કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થવાનું છે. અનેક વિસ્તારોની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે. એટલે આપણે સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. હું તો સરકારને, સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો. આવનારા 36 કલાક બહુ ખૂબ ડેન્જર છે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે, આ તમામ જિલ્લા છે આવનારી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય. આ સુપર રેડ એલર્ટ આને આપી શકાય આવા એરિયા છે. આ